ત્યારથી આ લોકો બેઠા છે ત્યારથી અત્યાર સુધીનો એક બી બજેટ સાચો બતાડી દે તો હું માનું. બજેટ બનાવવા ખાતર બને, પણ આનાથી વડોદરા શહેરના નગરજનોને કોઈ ફાયદો થાય છે? તમે બજેટમાં મૂકો, માની લો કે 100 કરોડ રૂપિયા કોઈ વસ્તુ બનાવવાની છે, માનો મૂકો છો એનો મલ્ટીનેશનલ પાર્કિંગની વાત કરીએ આપણે. છેલ્લા 25 વર્ષથી આની અંદર આવે છે કે પાર્કિંગ બનાવીશું, બન્યું? બજેટનો મતલબ એ થયો કે જે વસ્તુ તમે મૂકો તે એ વર્ષમાં એ પૂરી થવી જોઈએ. આમાં એટલા બધા કામો બતાડું જે પાછલા કેટલા વર્ષોથી ખેંચાઈને આવે છે. હવે જાણો કે આવાસ યોજનાની વાત કરીએ આપણે એક નાની અમથી. સંજયનગર ઝૂંપડપટ્ટી 2500 ઝૂંપડાને તોડી નાખ્યા અને બતાડે 1841. 2 વર્ષમાં એ કામ પૂરું કરવાનું હતું, આજે 10 વર્ષ થઈ ગયા. 2000 રૂપિયા પેલા ગરીબોને આપવાના દર મહિને, એ હજુ સુધી 15 થી 20 કરોડ રૂપિયા ગરીબોના બાકી છે. 10 વર્ષમાં હજુ 28% કામ થયેલું છે. એટલે તમારા બજેટને શું કરવાનું બતાવો મને. ગરીબ માણસમાંથી 70-80 માણસ તો મરી ગયા, પણ હજુ સુધી પેટનું પાણી નથી હાલતું, કારણ કે ઉપરથી પ્રેશર છે. આપ સમજ્યા? જેનો એકમો જે હતા, સોર્સ ઓફ ઇન્કમના એકમો જેને અતાપી, આટલી મોટી જગ્યા, લગભગ 80-90 એકર જગ્યા ચારાના ફૂટથી આપી દીધી. જે જગ્યા અમે આપી નથી, જે જગ્યાનો અહીંયા ઠરાવ નથી થયો, જે જગ્યા બજેટમાં આવી નથી, એ જગ્યા બારોબાર પધરાઈ દીધી. અમે ટુરિઝમને આપી, સરકારની હતી એટલે સરકાર કરશે, વાયદો બતાડ્યો અને બારોબાર ઠરાવ કરીને આપી દીધો. એની અંદર અમે કશું નહોતું કર્યું. વડોદરા શહેરના નગરજનો ખાલી આજવા જોવા જતા હતા તો પાર્કિંગની આવક 1 કરોડ રૂપિયાની આસપાસ થતી હતી. એ પાર્કિંગ એ લોકોએ આખું પ્રોજેક્ટ 25 લાખ રૂપિયામાં આપી દીધું. કોના બાપની દિવાળી છે ને કોના હાથ છે? અને હારો બજેટ આ વિશ્વામિત્રી છેલ્લા 25 વર્ષથી હું સાંભળું છું. એકદમ નીટ એન્ડ ક્લીન, અંદર નાવડીઓ ફરે છે, અંદર ગાર્ડન બનેલું છે, લોકો સાયકલ ચલાવી રહ્યા છે. આ 25 વર્ષ પછી બી અમને આવત છે. અત્યારે બી સરકાર કહેતી હતી કે ભાઈ અમે 1200 કરોડ રૂપિયા આપીશું ને વિશ્વામિત્રી સાફ કરીશું. કેટલી સાફ થઈ, કેટલી નહીં થઈ એ તમે જોઈ શકો છો. 100 કરોડ રૂપિયા બી ખર્ચો નથી થયેલો. સરકાર 1200નો વાયદો કરે છે. બ્રિજ બનાવવાનું સરકાર કહેતી હતી પૈસા આપીશું, હજી સુધી નહીં આપ્યું. સ્માર્ટ સિટીનું પ્રોજેક્ટ બંધ થઈ ગયું છે. સ્માર્ટ સિટીના નામ પર ગળામાં હાર પહેરાવી દીધું કે હવે તમે ચલાવો એટલે તમે રૂપિયા ભોગવો. જે શિક્ષણ સમિતિ 7 કરોડ રૂપિયામાં ચાલતી હતી એના 280 કે 80 કરોડ રૂપિયા થઈ ગયા હવે એની અંદર ખર્ચો કરવાનો. અને એમાંથી આપણને કોર્પોરેશનની અંદર જે પૈસા ભાગમાં આવતા હોય 20%, એ 20% આપવાના હોય, પણ કોર્પોરેશન તો એની જગ્યાએ 40% આપે છે. તમે કઈ બજેટની વાત કરો છો? એક કામ એવું બતાડે કે જેની અંદર ટાઈમ લિમિટ ના લંબાઈ હોય, જેની અંદર પ્રોજેક્ટ કામની અંદર પૈસા ના વધાર્યા હોય, દરેક કામ એ ગેરકાયદેસર લઈને આવે છે. તો અમારે આ બજેટને સમજવાનું શું સમજવાનું બજેટને? આ વડોદરા શહેરને તમે ગંદુ પાણી આટલા વર્ષોથી પીવડાવો છો, 25 વર્ષથી, તે બજેટને શું કરવાનું ભાઈ મારા? લોકોને પાણી નથી મળતું, ભૂવાઓ પડી જાય છે. તમે વિચાર કરો, એને બજેટ કહેવાય? કે સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલી બિલ્ડિંગ આજ એમને એમ ઊભી છે, જે હાલતી નથી, અને તમારા 10 વર્ષની અંદર આ માધવનગર જેવું માધવનગર પડી જાય અને 11 માણસ મરી જાય. એક જેટલી પણ આવાસ યોજના બનાવી છે એ ગરીબોના ઘર જોઈ આવો, બચારા રહી નહીં શકે એવા ઘર છે. સ્માર્ટ સિટીની વાત કરો, સારા ઘરની વાત કરો, પણ તમારા બજેટની કોઈ અસર લોકો સુધી પહોંચે છે ખરી? જે વર્ષમાં પૈસા મૂક્યા હોય એ વર્ષમાં પૈસા વપરાઈ જવા જોઈએ, એ વપરાતા નથી અથવા વાપરતા નથી. અત્યારે તમને એક સીધો સાદો ઉદાહરણ આપું. 30 વર્ષથી હું સ્લોટર હાઉસ માટે લડું છું. આપ લોકો જાતે બી નિહાળી આવ્યા છો કેટલી બધી દુર્ગંધ મારે છે, લોકો રહી શકતા નથી,
દરવાજો બંધ કરીને રહે છે લોકો. આજે 30 વર્ષથી એક એકમ પાસ કર્યું, એ એકમ બની ગયું, બરાબર છે, એ કાર્યરત થાય છે અને બંધ થઈ જાય છે અને દુર્ગંધ મારે છે. બીજો 14 કરોડનો મૂક્યો, એ કોન્ટ્રાક્ટરને આ લોકો પૈસા જ નથી આપતા, તો આગળ કામ તો કઈ રીતે ચાલશે? એટલે સવાલ એ છે કે કંઈક ને કંઈ રાંધવું હોય, કંઈ ને કંઈ મેળવવું હોય તો પૈસા રોકી રાખો. એટલે પૈસા રોકો એટલે પેલા કોન્ટ્રાક્ટર જગ મરાઈને પૈસા આપશે, લાચ આપશે એટલે કામ ચાલશે. એટલે અહીંયા કામ કરાવવું હોય તો કમિશનરે સખત હાથોમાં કામ કરવું પડશે. નહીં તો આ લોકો એટલા બધા એ થઈ ગયા છે કે કોઈ બી કામની અંદર ટાઈમ લંબાયા કરે એટલે કોર્ટમાં જીતી જાય. ટાઈમ કેમ લંબાવે? તો કે વરસાદ પડી, પૂર આવ્યું, વરસાદની સિઝન બાદ કરીને ટેન્ડર કાઢે. આવું કોઈ દિવસ ટેન્ડર જોયું છે? ભાઈ તમને 2 વર્ષમાં આ કામ પૂરું કરવાનું છે, વરસાદ પડે, આંધી પડે, જે હોય તે, પણ 2 વર્ષમાં કામ પૂરું કરવાનું છે. એવું નહીં, શરતોમાં જ એવી બાંધછોડ કરે જેનાથી કામ પૂરું જ નહીં થાય. એટલે ચોર કે ભાઈ ઘંટી ચોર ઇધર દિખાઈ દેતે હૈ, પણ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે, લોકો જે બિચારા હેરાન થઈ રહ્યા છે ગંદુ પાણીના લીધે, લોકો હેરાન થઈ રહ્યા છે રસ્તાના લીધે, લોકો હેરાન થઈ રહ્યા છે ડ્રેનેજના લીધે, એ જે લોકો ટેક્સ ભરે છે એના સુધી જે સવલતો પહોંચવી જોઈએ બજેટના મારફતે એ પહોંચતી નથી. આ બજેટને શું કરવાનું મને સમજાવો. ભાઈ આવક કોર્પોરેશનમાં ઓછી છે. આવક આપણે જાતે જ ઓછી કરી દીધી. નફો કરતો આપણો ગેસ ડિપાર્ટમેન્ટ એ ખોટમાં લઈ જવા માટેની કોશિશ કરીને પછી નફા કરતો એકમ આપી દીધો, જેના લીધે વડોદરા શહેરના નગરજનોને સસ્તી ગેસ મળતી હતી. કઈ રીતે એકમ આપી દીધો ભાઈ? એને એકમ લીધું, સસ્તીમાં બધી મિલકતો જે આપણે ઊભી કરેલી એ લઈ લીધી, જે કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં કામ કરતા હતા એમને બધાને અહીંયા ટ્રાન્સફર કરી દીધા. એટલે કોર્પોરેશન ઉપર ભારણ વધ્યું, એને ભારણ ઓછું થયું અને એ નફો કરતો એકમ થઈ ગયો. હવે આપણને ખાલી શેર મળશે, રૂપિયા નહીં મળે. જે રૂપિયા ત્યાં કોર્પોરેશન ચાલતી હતી એ બંધ થઈ ગઈ. અથાપી આજે માન લો કે દર મહિને ઓછામાં ઓછા 2-5 કરોડ રૂપિયા મળવા જોઈએ, એની જગ્યા પર વર્ષના 25 લાખ મળે છે. એટલે નફા કરતા એકમો બધાને ઠેકાણે પાડી દીધા અને પછી હવે કહે છે કે આવક ઓછી થાય છે. તો હવે ઓછી જ થાય ને. આવનારા દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે, કરદર વિનાનું આ બજેટ કેવું લાગે? અરે કોઈ કરદર નથી. આનો કરદર લાગતો વધારી હશે. હજુ તો બજેટ જોયું નથી, લાગત વધારી જશે. તમે વિચાર કરો કે 180 રૂપિયામાં 3 ટાઈમ પાણી મળતું તો એની જગ્યાએ 1200-1600 થઈ ગયા કે નહીં થઈ ગયા? તમે વિચાર કરો. જે નકશાઓ 200-500 રૂપિયામાં પાસ થતા એની જગ્યાએ 600-700 હજાર થઈ ગયા. તો તમે આટલા વર્ષોમાં ખાલી ટેક્સ નાખીને રૂપિયા કમાવાનો ધંધો કર્યો છે, બાકી બીજું કોઈ ધંધો નથી. તમે એવું કહો છો કે અમે સફાઈ કરીએ છીએ, તો ડોર ટુ ડોરની ગાડી ડોર સુધી જાય છે ખરી કે નાકા પર ઊભી થઈ જાય છે? સફાઈ કર્મચારીઓ અલગ હડતાલ પાડે છે, એમને એમની માંગો પૂરી કરતા નથી, કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દીધી છે. તો કોના ઉપર જવાબદારી જશે તો બતાડો મને. નવી સ્કીમ લાવે છે, ગાર્ડનની અંદર પૈસા ઉઘરાઈશું. અલા બાપા, સર સયાજીરાવ ગાયકવાડે આ વડોદરા શહેરના નગરજનોના સ્વાસ્થ્ય માટે ગાર્ડનો આપ્યા છે, નહીં તમે આપ્યા છે? તમે તો જે સાચવી બી નહીં શકતા, તો સાનો પૈસો ઉઘરાવવાની વાત કરો છો ભાઈ? ગયા બજેટમાં પણ કામો બાકી રહ્યા છે. આ નવા હું તો એક બજેટ લઈ આવો ને, એક ખાલી ઓનલી 25 વર્ષ એમના શાસનનો એક બજેટ લઈ આવો, જે બજેટમાં મૂકેલું હોય, કામ પૂરું કર્યું હોય સમયસર, એવો એક બજેટ લઈ આવો. બીજી કોઈ વાત નથી કરતો. આપને નરી આંખે દેખાય છે કે વડોદરા શહેરના નગરજનો હેરાન થાય છે. પૂરમાં 5000 કરોડ નુકસાન થયું, કોના પાપે? અમને જ પાપે ને. મેં એમના પહેલાં સલાહ આપેલી કે સાહેબ સબમર્શિબલ પંપ મૂકો, મોટા મોટા પંપો મૂકી દો કોર્નર ઉપર, જેથી પાણીની જે વહેણ છે એ ફાસ્ટ થઈ જશે, એટલે પૂર આવવાની શક્યતા ઓછી. પણ નહીં કરે, કારણ કે એમાં કંઈ મળવાનું નથી. એટલે જેમાં મળવાનું હોય એ વહેલું કામ થાય, જેમાં નહીં મળવાનું એમાં કશું નથી. એટલે તમે માનો તમે સંતોષ નથી આ બજેટથી? હું તો એ બજેટ બી જોયો છે કે જેની અંદર 5000-10,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય ને તો સભાસદો ચોંટી પડતા હતા, બૂમાબૂમ કરી દેતા હતા. બીજી સભામાં પેલો અધિકારી કામ કરીને ના આવે તો એના ઉપર એક્શન લેવાય. મેં એ સમય બી જોયો છે. ઈમાનદાર કોર્પોરેટરો બી જોયા છે, ઈમાનદાર અધિકારીઓ બી જોયા છે. આજે કામ નહીં કરવાના 17 બહાના અને પાછું બજેટ બી પૂરું નહીં કરવાનું, એ એમની દાનત છે.